વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ, જેના નીટના કેટલાક અગત્યના MCQ વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ નીટમાં પૂછાયેલ MCQ કેલ્શિયમની અગત્યતા. કેલ્શિયમ શેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે એની આપણે સમજણ પ્રાપ્ત કરવાની છે. તો અહીંયા નીચે 4 ઓપ્શન આપેલા છે. A. કોષ દિવાલના બંધારણમાં, B. રુધિર જામી જવામાં, C. હાડકાના બંધારણમાં, કે D. ઓલ અબોવ એટલે કે ઉપરના આપેલ બધા જ. તો કેલ્શિયમની અગત્યતા કોષ દિવાલના બંધારણમાં પણ જોવા મળે છે, રુધિર જમાવટમાં પણ હોય છે અને હાડકાના બંધારણમાં. તો આપેલા તમામ એવો જવાબ આવશે. તો જવાબ છે D. ઓલ અબોવ. નીચેનામાંથી કયો પોલિમર નથી? પોલિમર ન હોય તેવું એક સ્વરૂપ કયું છે? તો અહીંયા આપણને આપેલું છે A. પ્રોટીન, B. ન્યુક્લિયોટાઇડ, C. સ્ટાર્ચ, કે D. સેલ્યુલોઝ. તો પ્રોટીન, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ આ ત્રણેય પોલિમર છે, જ્યારે ન્યુક્લિયોટાઇડ એ સિંગલ મોલેક્યુલ છે એમ આપણે કહી શકીએ. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું દ્રવ્ય કાર્બોદિત નથી? તો અહીંયા 4 જુદા જુદા ઓપ્શન આપેલા છે. A. સેલ્યુલોઝ, B. કાઇટિન, C. ક્યુટિન, કે D. માલ્ટોઝ. તો વિદ્યાર્થી મિત્રો, સેલ્યુલોઝ અને કાઇટિન એ પોલિસેકેરાઇડ છે, કાર્બોદિતના એક પ્રકાર છે. માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે, જ્યારે ક્યુટિન છે એ કાર્બોદિતમાં જોવા મળતું નથી. તો સેલ્યુલોઝ, કાઇટિન અને માલ્ટોઝ એ કાર્બોદિત છે, જ્યારે ક્યુટિન છે એ કાર્બોદિત નથી. તો આપણો જવાબ આવશે C. ચોથો પ્રશ્ન જુઓ તમે. સ્ટાર્ચ કોનો પોલિમર છે? સ્ટાર્ચ કોનો પોલિમર છે? A. પેન્ટોઝ શર્કરાનો, B. ટ્રાયોઝ શર્કરાનો, C. હેક્ઝોઝ શર્કરાનો, કે D. ઓલ અબોવ. પેન્ટોઝ શર્કરાનો મિનિંગ થાય 5 કાર્બન ધરાવતી શર્કરા, ટ્રાયોઝ એટલે 3 કાર્બન ધરાવતી શર્કરા, હેક્ઝોઝ એટલે 6 કાર્બન ધરાવતી શર્કરા. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ચ એ ગ્લુકોઝના ઘણા બધા એકમો જોડાઈને બનતી રચના છે. તો જેમાં ગ્લુકોઝ છે 6 કાર્બન ધરાવે છે, એટલે આપણે એમ કહી શકીએ હેક્ઝોઝ શર્કરા. એટલે આપણો જવાબ આવે સ્ટાર્ચ હેક્ઝોઝ શર્કરાનો પોલિમર છે. સાંભળજો હવે. પાંચમો અને અગત્યનો પ્રશ્ન છે. કોલેરાના દર્દીને મીઠાવાળું પાણી આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકોને વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે તો કોલેરા થતા હોય છે. તો કોલેરાવાળા દર્દીને મીઠાવાળું પાણી આપવામાં આવે છે, એનું કારણ શું હોય છે? તો અહીંયા જુદા જુદા આપણને ઓપ્શન આપેલા છે. એમાં પહેલું ઓપ્શન છે A. NaCl રક્તકણનું નિયંત્રણ કરે છે એટલા માટે, B. રુધિર રસના બંધારણમાં ક્લોરિન આવેલ હોય છે એટલા માટે, C. રુધિર રસના બંધારણમાં સોડિયમ આવેલો હોય છે, અને છેલ્લો ઓપ્શન છે D. સોડિયમ શરીરમાં જળ નિયમન કરે છે. તો કોલેરાના દર્દીની અંદર તમને બધાને ખ્યાલ છે સતત પાણી છે શરીર વાટે નીકળી જતું હોય છે ઝાડા દ્વારા. તો એવું ન થાય એટલા માટે પોતાના શરીરમાં પાણીનું નિયમન જળવાઈ રહે, તો સોડિયમ આયન છે શરીરમાં જળ નિયમન કરે છે, એટલા માટે એને મીઠાવાળું પાણી આપવામાં આવતું હોય છે. છઠ્ઠો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી પોલિસેકેરાઇડ કયા છે? તો અહીંયા જુદા જુદા આપણને ઓપ્શન આપેલા છે અને આપણે પોલિસેકેરાઇડની પસંદગી કરવાની છે. પહેલું છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને લેક્ટોઝ. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ તો મોનોસેકેરાઇડ છે. લેક્ટોઝ તો લેક્ટોઝ છે એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના જોડાવાથી બને છે, જેને કહેવાય ડાયસેકેરાઇડ. આપણને પૂછ્યું છે પોલિસેકેરાઇડ, તો આપણો ઓપ્શન A નહીં આવે. ઓપ્શન B જુઓ. સ્ટાર્ચ, ગ્લાયકોજન અને સેલ્યુલોઝ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ આપણને ઓપ્શન આપેલા છે, સ્ટાર્ચ હોય, ગ્લાયકોજન હોય કે સેલ્યુલોઝ, બધા પોલિસેકેરાઇડના ઉદાહરણ છે. ઓપ્શન C જુઓ તમે. સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, આ બંને પોલિસેકેરાઇડ છે, પણ માલ્ટોઝ છે એ ડાયસેકેરાઇડ છે. ઓપ્શન D તમે જુઓ. ગેલેક્ટોઝ, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. તો ગેલેક્ટોઝ છે એ પોતે મોનોસેકેરાઇડ છે, જ્યારે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ પોતે પોલિસેકેરાઇડ છે. તો આપણને તો 3 ઘટકો પોલિસેકેરાઇડ હોય એવો આપણે પસંદ કરવાનો છે. તો આપણી પાસે ઓપ્શન B જ એક એવો વધે છે કે જે 3 ઘટકો કેવા છે પોલિસેકેરાઇડ હોય એવું દર્શાવે છે. ચાલો, સાતમો પ્રશ્ન જુઓ. બધા જ સજીવો માટે સૌથી વધારે જરૂરી દ્રવ્ય કયું છે?
તો આમ તો મોસ્ટ ઓફ બધા પ્રાણીઓ માટે તમને બધાને ખ્યાલ જ છે પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે. મોટાભાગનો પ્રાણી દેહ છે પાણીનો બનેલો હોય છે. તો H2O. 8મો પ્રશ્ન, નીચેનામાંથી સ્ટીરોઇડ કયું છે? તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કયો ઘટક છે એ પોતે સ્ટીરોઇડ છે એ આપણે પસંદ કરવાનું છે. તો લિગ્નિન અને સ્યુબેરિન આ બંને ઘટકો એવા છે કે જે લિપિડ કહેવાય, સ્ટીરોઇડ ન કહેવાય. ઓકે, કેમ કે લિપિડમાં અલગ અલગ પ્રકાર આવે, સાદા લિપિડ, સંયુક્ત લિપિડ અને જટિલ લિપિડ. તો લિગ્નિન અને સ્યુબેરિન સાદા લિપિડ છે, જ્યારે કોલેસ્ટેરોલ છે એ સ્ટીરોઇડનું સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ. તો જવાબ આવશે કોલેસ્ટેરોલ સ્ટીરોઇડ પ્રકારનું ઘટક છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ તમે. આપણે આગળ ઉપર જોઈએ કેટલાક ક્વેશ્ચન. 9મો પ્રશ્ન છે, સેલ્યુલોઝ શું છે? ઓકે, તો એ ગ્લુકોઝની બનેલી શાખિત શૃંખલા. ઓકે, બી ગ્લુકોઝની અશાખિત શૃંખલા, સી ગ્લુકોઝની શાખિત અને અશાખિત શૃંખલા, કે ડી નન ઓફ અબવ એટલે કે આપેલમાંથી એક પણ નહીં. તો સેલ્યુલોઝ છે ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલાઓ છે. તો આપણો જવાબ આવશે બી ગ્લુકોઝની અશાખિત શૃંખલા, જેને સેલ્યુલોઝ કહેવામાં આવે છે. 10મો અને અગત્યનો પ્રશ્ન. ઓકે, CH3 CH2 7 CH ડબલ બોન્ડ CH કૌંસમાં CH2 7 COOH એ શાનું રાસાયણિક સૂત્ર છે? અહીંયા જુદા જુદા 4 આપણને ફેટી એસિડ આપેલા છે. એ ઓલિક એસિડ, બી સ્ટીરિક એસિડ, સી લિનોલેઇક એસિડ, કે ડી કીટોગ્લુટારેટ. તો વિદ્યાર્થી મિત્રો ઓલિક એસિડનું સૂત્ર છે. ઓકે, કારણ કે ઓલિક એસિડના બંધારણમાં CH ડબલ બોન્ડ CH જોવા મળે છે. 11મો પ્રશ્ન છે, શેરડીના પાચનમાંથી શું છૂટવું પડે છે? શેરડી એટલે તમને બધાને ખ્યાલ છે એક પ્રકારની ડાયસેકેરાઇડ, જેને આપણે સુક્રોઝ કહીએ છીએ. ઓકે, તો શેરડીના રસમાંથી તો તમને સુક્રોઝ મળે છે. તો સુક્રોઝનું તમે જ્યારે જળ વિભાજન કરો તો તમને 2 શર્કરા પ્રાપ્ત થાય, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો નીચે આપણે ઓપ્શન છે એમાં જોવાનું છે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપેલો છે. તો જ્યારે શેરડીના રસનું વિઘટન કરો ત્યારે આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. તો જુઓ નીચે 4 ઓપ્શન આપેલા છે. એમાં પહેલો ઓપ્શન છે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. ઓકે, બીજો ઓપ્શન છે ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ, ત્રીજો ઓપ્શન છે ગ્લુકોઝ પ્લસ સુક્રોઝ, ને ચોથો ઓપ્શન છે ફ્રુક્ટોઝ પ્લસ સુક્રોઝ. તો શેરડીનો પાચન, શેરડીમાં રસ હોય છે જેને કહેવાય સુક્રોઝ, જેનું વિઘટન કરો તો તમને પ્રાપ્ત થાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. 12મો પ્રશ્ન જુઓ, કોષ કેન્દ્રમાં કયા પ્રકારનો મોનોસેકેરાઇડ જોવા મળે છે? ઓકે, ફરીથી રિપીટ કરું છું. કોષ કેન્દ્રમાં કયા પ્રકારનો મોનોસેકેરાઇડ જોવા મળે છે? તો એ ટ્રાયોઝ, બી ટેટ્રોઝ, સી પેન્ટોઝ, કે ડી હેક્ઝોઝ. તો તમને બધાને ખ્યાલ છે કોષ કેન્દ્રમાં DNA આવેલું હોય છે. DNAમાં પેન્ટોઝ શર્કરા હોય છે. ઓકે, તો 5 કાર્બનની બનેલી શર્કરા ડીઓક્સીરિબોઝ. 13મું, અસંતૃપ્ત ફેટી એસિડને કઈ પ્રક્રિયાથી સંતૃપ્ત ફેટી એસિડમાં રૂપાંતર કરવામાં આવે છે અથવા તો ફેરવી શકાય છે? ઓકે, તો એ હાઇડ્રોજિનેશન, બી ડિહાઇડ્રોજિનેશન, સી પોલિમરાઇઝેશન, કે ડી ઓક્સિડેશન. તો વિદ્યાર્થી મિત્રો અસંતૃપ્ત ફેટી એસિડ હોય એને તમારે સંતૃપ્ત ફેટી એસિડમાં રૂપાંતર કરવા હોય તો એનું હાઇડ્રોજિનેશન કરવું પડે, તો તમે એનું રૂપાંતર કરી શકો. 14મો આકૃતિવાળો પ્રશ્ન જુઓ બધા. ઉત્સેચકોની ક્રિયાશીલતાના સંદર્ભમાં નીચે આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ શું સૂચવે છે? ઓકે, તો આ એક્સ અક્ષ એટલે તમારે આ રાખવાની છે અને વાય અક્ષ એટલે ઊભી આયામ. તો એક્સ અક્ષ ઉપર શું આવેલું હોય તો કે તાપમાન, અને વાય અક્ષ ઉપર ઉત્સેચકની ક્રિયાશીલતા કેટલો એક્ટિવેટ થાય છે. તો આપણો જવાબ આવશે એ તાપમાન, ઉત્સેચકની ક્રિયાશીલતા. ઓકે, તો તાપમાન વિરુદ્ધ તમે ઉત્સેચકની ક્રિયાશીલતાનો ગ્રાફ દોરો તો તમને આ રીતે અતિવલય જેવો જોવા મળશે. ચાલો
15મો ક્વેશ્ચન જુઓ બધા. કોષમાં સૌથી વધુ પ્રમાણ ધરાવતો જૈવિક અણુ. તો તમને બધાને ખ્યાલ છે આપણા કોષની અંદર આમ તો આપણું શરીર છે 70થી 75% પાણીનું બનેલું છે. તો સૌથી મોટા પ્રમાણમાં મોટામાં મોટો જૈવિક અણુ આપણા શરીરમાં હોય મહત્તમ માત્રામાં તો એ છે પાણી. ઓકે, બાકી બધા ઘટકો છે પણ એનું પ્રમાણ બહુ નહિવત હોય છે. પાણીનું પ્રમાણ સૌથી વધુ આપણા શરીરમાં જોવા મળે છે. 16મો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી હોમોપોલીસેકેરાઇડ કયો છે? તો આમ તો હોમોપોલીસેકેરાઇડ અને હિટ્રોપોલીસેકેરાઇડ એવા બે પ્રકાર હોય છે પોલીસેકેરાઇડના. આપણને પૂછ્યું છે હોમોપોલીસેકેરાઇડ. તો પહેલો ઓપ્શન છે લિગ્નિન, બીજો ઓપ્શન છે સુબેરિન. તો લિગ્નિન અને સુબેરિન તો લિપિડ છે. ત્રીજો ઓપ્શન છે સી ઇન્યુલિન. તો ઇન્યુલિન તો પોતે હિટ્રોપોલીસેકેરાઇડ છે. તો હવે વધ્યું કોણ? સ્ટાર્ચ. સ્ટાર્ચ એક જ ઘટક એવો છે કે જે હોમોપોલીસેકેરાઇડ જોવા મળે છે. ઇન્યુલિન કોનો પોલિમર છે? 17મો પ્રશ્ન. ઇન્યુલિન કોનો પોલિમર છે? ગ્લુકોઝનો, બી ગેલેક્ટોઝનો, સી ફ્રુક્ટોઝનો કે ડી અરાબિનોઝનો? તો વિદ્યાર્થી મિત્રો, ઇન્યુલિન છે એ ફ્રુક્ટોઝનો પોલિમર છે એમ આપણે કહી શકીએ. ચાલો, 18મો પ્રશ્ન જુઓ. મેનિટોલ પછી આપ્યું છે ખાલી જગ્યા. મેનિટોલ શું છે એ આપણે પસંદ કરવાનું છે. તો પહેલું એ એમિનો એસિડ, બીજું બી એમિનો આલ્કોહોલ, ત્રીજું સી શુગર આલ્કોહોલ કે ડી શુગર એસિડ? તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રકારનું શુગર આલ્કોહોલ છે એમ આપણે કહી શકીએ મેનિટોલ. ઓકે, તો આપણો જવાબ આવશે સી. 19મો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી ડાયકાર્બોક્સિલિક એમિનો એસિડ કયો છે? તો આપણને ડાયકાર્બોક્સિલિક એસિડ પૂછવું હોય ત્યારે આપણે પસંદગી કરવાની છે. તો નીચે જુદા જુદા 4 ઓપ્શન આપ્યા છે: સિસ્ટીન, લાઇસિન, સ્ટાઇન કે એસ્પાર્ટિક એસિડ. તો આપણો જવાબ આવશે એ સિસ્ટીન. તો સિસ્ટીનના બંધારણમાં તમે જુઓ તો ડાયકાર્બોક્સિલિક એમિનો એસિડ જોવા મળે છે. 20મું છે સૌથી સરળ એમિનો એસિડ. સાદામાં સાદો એમિનો એસિડ કયો છે? તો પહેલું છે ગ્લાયસિન એ, બીજું છે બી લાઇસિન, ત્રીજું છે સી ટાયરોસિન અને ચોથો ઓપ્શન છે ડી એસ્પાર્ટિક એસિડ. તો ગ્લાયસિન એકદમ સરળમાં સરળ એમિનો એસિડ છે. ઓકે, ચાલો. 21મું. કયા ડાયસેકેરાઇડમાં બીજા કરતાં ગ્લાયકો એસિડ લિંકેજ જુદું હોય છે? એટલે કે ગ્લાયકોસિડિક બંધ ડાયસેકેરાઇડમાં બીજા કરતાં કેવી રીતે જુદું હોય છે એ તમારે જવાબ પસંદ કરવાનો છે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે: એ માલ્ટોઝ, બી સ્ટાર્ચ, સી સુક્રોઝ કે ડી લેક્ટોઝ? તો કયા ડાયસેકેરાઇડમાં? તો સુક્રોઝ પોતે ડાયસેકેરાઇડ છે. એમ તો માલ્ટોઝ પણ ડાયસેકેરાઇડ છે અને લેક્ટોઝ પણ ડાયસેકેરાઇડ છે. બી છે સ્ટાર્ચ, એ પોતે પોલીસેકેરાઇડ છે. તો હવે વધ્યા કોણ આપણી પાસે? 3 ઓપ્શન એ, સી અને ડી. તો માલ્ટોઝ, સુક્રોઝ અને લેક્ટોઝમાં બીજા કરતાં ગ્લાયકોસિડિક લિંકેજ જુદું હોય એવું. તો સુક્રોઝની અંદર તમને બધાને ખ્યાલ છે નોન રિડ્યુસિંગ એક જ આ શર્કરા છે. આ બંને તો રિડ્યુસિંગ શર્કરા છે લેક્ટોઝ અને માલ્ટોઝ. તો જવાબ આવશે સી સુક્રોઝ. 22મું. એમિનો એસિડનું કીટો એસિડમાં રૂપાંતર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? એમિનો એસિડનું કીટો એસિડમાં રૂપાંતર કઈ પ્રક્રિયા દ્વારા થાય? તો અહીંયા જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે: ટ્રાન્સએમિનેશન, એમોનિફિકેશન, ડીએમિનેશન કે એક પણ નહીં. તો ટ્રાન્સએમિનેશન, ટ્રાન્સ એટલે રૂપાંતરણ થવું. એક એમિનો એસિડમાંથી બીજા એમિનો એસિડમાં રૂપાંતરણ થતું હોય તો એને ગુજરાતીમાં ટ્રાન્સએમિનેશન, ઇંગ્લિશમાં ટ્રાન્સએમિનેશન કહેવાય. તો અહીંયા આપણને સીધું જ આપ્યું છે એમિનો એસિડનું કીટો એસિડમાં રૂપાંતર. તો એમિનો જૂથ છે કીટો જૂથમાં રૂપાંતર થાય છે અને કીટો જૂથ એમિનો જૂથમાં રૂપાંતર થાય છે, જેને કહેવાય ટ્રાન્સએમિનેશન. ચાલો, 23મો MCQ જુઓ બધા. ઓકે, નીચેનામાંથી સૌથી ગળી શર્કરા કઈ છે? ગળ્યું કોણ છે? એ ગ્લુકોઝ, ઓકે, બી છે ફ્રુક્ટોઝ, સી સુક્રોઝ કે ડી માલ્ટોઝ? તો વિદ્યાર્થી મિત્રો, ગળી શર્કરા જ્યારે પૂછી હોય, ખાંડ તમે બધા ખાતા જ હશો, સુક્રોઝ ગળી લાગે તમને. 24મું. સેલ્યુલોઝ કોનો પોલિમર છે? સેલ્યુલોઝ કોનો પોલિમર છે એવો પ્રશ્ન જ્યારે પૂછાય
તો હવે આપણે જોવાનું છે એ આલ્ફા ગ્લુકોઝ, બી બીટા ગ્લુકોઝ, સી આલ્ફા ફ્રુક્ટોઝ કે ડી બીટા ફ્રુક્ટોઝ. તો વિદ્યાર્થી મિત્રો બીટા ગ્લુકોઝની લાંબી શૃંખલા ભેગી થાય જેને કહેવાય સેલ્યુલોઝ. તો સેલ્યુલોઝ છે બીટા ગ્લુકોઝનો પોલિમર છે એમ આપણે કહી શકીએ. 25માં MCQ જુઓ અગત્યનો. એમિનો એસિડમાં એક કાર્બન પર એમિનો સમૂહ છે અને એમિનો એસિડ સમૂહ જોડાયેલો હોય છે. આ કાર્બનને શું કહે છે? તો એક જ કાર્બન ઉપર એમિનો સમૂહ અને એસિડ જોડાયેલા હોય તેને શું કહેવામાં આવે છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. પહેલાં ઓપ્શન જુઓ પછી તમને વધારે ખ્યાલ આવે કે આપણે એને શું કહેવાનું છે. એમાં ઓપ્શન છે જુદા જુદા 4. પહેલું છે આલ્ફા કાર્બન, બીજું છે બીટા કાર્બન, ત્રીજું છે ડી કાર્બન કે ડી છે એલ કાર્બન. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ કાર્બન ઉપર જોડાયેલો હોય એસિડ સમૂહ તો એને કહેવાય આલ્ફા કાર્બન. 26મો પ્રશ્ન જુઓ બધા. ભીંડી જેવા શાકભાજીમાં જોવા મળતું મ્યુસિલેસ શાનું બનેલું હોય છે? તો મ્યુસિલેસ શાનું બનેલું હોય છે એ આપણે પસંદ કરવાનું છે. એ ગેલેક્ટોઝ, બી માલ્ટોઝ, સી એ અને બી બંને કે ડી લેક્ટોઝ. તો વિદ્યાર્થી મિત્રો ભીંડા જેવા શાકભાજી હોય એમાં મ્યુસિલેસ છે ગેલેક્ટોઝ અને માલ્ટોઝનું બનેલા જોવા મળે છે એટલે આપણો જવાબ આવશે બોથ એન્ડ બી. 27મો પ્રશ્ન. નોન રિડ્યુસિંગ શર્કરામાં શું હોય છે? નોન રિડ્યુસિંગ શર્કરા એટલે યાદ રાખવાનું છે સુક્રોઝ. ઓકે, સુક્રોઝ એટલે આપણે આમ તો શેરડીના રસમાંથી પ્રાપ્ત થતી શર્કરા, ફળોના રસમાંથી પ્રાપ્ત થતી શર્કરા. તો સુક્રોઝની અંદર શું હોય છે? તો હવે જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે. એમાં એ છે મુક્ત આલ્ડિહાઇડ સમૂહ અને કીટોન સમૂહ, બીજું છે બી મુક્ત કાર્બોક્સિલ સમૂહ અને જોડાયેલ આલ્ડિહાઇડ સમૂહ, ત્રીજું છે કીટોન અને આલ્ડિહાઇડ બંને મુક્ત સમૂહ, કે ચોથું છે કીટોન અને આલ્ડિહાઇડ બંને જોડાયેલ સમૂહ. તો વિદ્યાર્થી મિત્રો કીટોન અને આલ્ડિહાઇડ બંને મુક્ત સમૂહ આપણને નોન રિડ્યુસિંગ શર્કરા સુક્રોઝમાં જોવા મળે છે. 28મો અને અગત્યનો પ્રશ્ન. નીચેનામાંથી કયો પાણીનો પ્રકાર જીવંત દ્રવ્યમાં સૌથી વધારે જોવા મળે છે? તો મુક્ત સ્વરૂપે આપણને પાણી છે વધારે જોવા મળે છે. ઓકે, બંધ સ્વરૂપ, સ્ફટિક સ્વરૂપ અને બરફ કરતાં આપણને મુક્ત સ્વરૂપે પાણી વધારે જોવા મળે છે એમ આપણે કહી શકીએ. 29મો પ્રશ્ન જુઓ. કીટકોના હિમોલિમ્ફમાં શર્કરા જોવા મળે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એ માલ્ટોઝ, બી લેક્ટોઝ, સી ટ્રી હેલોસ કે ડી ગેલેક્ટોઝ. તો કીટકોની અંદર હિમોલિમ્ફ એટલે કે એનું જે રુધિર છે એની અંદર જે શર્કરા જોવા મળે એને કહેવાય ટ્રી હેલોસ શર્કરા. અને સૌથી અગત્યનો પ્રશ્ન, ધ્યાન આપજો બધા. રુધિર રસ, ઓકે, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, ECF એટલે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, બાહ્યકોષીય દ્રવ્ય પણ કહી શકાય ગુજરાતીમાં. ઇંગ્લિશમાં આપણે કહીએ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ માં નીચેના પૈકી કોની મહત્તમ સાંદ્રતા હોય છે? એ પોટેશિયમ આયનની, બી મેગ્નેશિયમ આયનની, સી કેલ્શિયમ આયનની કે ડી સોડિયમ આયનની. તો રુધિર રસમાં સૌથી વધારે સાંદ્રતા સોડિયમ આયનની જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નીટના ઘણા બધા ચેપ્ટર નંબર 9ના અગત્યના MCQની રૂપરેખા જોઈ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સામાન્યપણે નીટમાં કેવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે અને તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તો એકદમ સિમ્પલ પ્રશ્ન જ હોય છે, થિયરીને અનુલક્ષીને જ તે પ્રશ્નો પૂછાતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને ઊંડાણમાં જ્ઞાન હોવું જોઈએ કે જુદા જુદા ઘટકો છે એના કેટલા પ્રકારો હોય છે, પેટા પ્રકારો કેટલા હોય છે, કયો ઘટક છે કોના બંધારણમાં ઉપયોગમાં આવે છે. જો આ બધી જ બાબતોનું તમને સારી રીતે જ્ઞાન હોય તો તમે કોઈ પણ પ્રશ્નોનો જવાબ છે સરળતાથી આપી શકો છો. તો આપણે આ પહેલાં પણ ચેપ્ટર નંબર 9ના કેટલાક MCQ જોયા હતા. તો હવે તમારી પાસે MCQનું ઘણું બધું ભંડોળ ભેગું થયું છે. તો તમે હવે પોતે નિર્ણય લઈ શકો છો કે આવનારી જે પરીક્ષાઓ છે નીટની તેમાં કેવી રીતના પ્રશ્નો બેઝિકલી પૂછાતા હોય છે. તો જેટલા પણ વધારે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારાથી સોલ્વ થશે એટલો જ તમને બેનિફિટ મળશે. તો મહત્તમમાં મહત્તમ પ્રશ્નો છે એ તમે કેવી રીતે પૂછાતા હોય છે, એના પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવામાં આવતા હોય છે એનું જો તમે પ્રિપેરેશન કરો તો આઈ થિંક તમે પણ સારો એવો સ્કોર અચીવ કરી શકો છો. તો જેટલું પણ નોલેજ તમને મળે એટલું બેનિફિટમાં છે. તો વ્યવસ્થિત બધા જ પ્રશ્નોની રૂપરેખા તૈયાર કરો,
સમજીને તૈયાર કરો. હેવ એ નાઇસ ડે. ગુડ ડે.